પાટીદાર પરિવાર સુરક્ષા કવચ PPSK મોબાઈલ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. આપનો મોબાઈલ નંબર દાખલ કરો. આપના મોબાઈલ પર OTP આવશે, જે દાખલ કરી વેરીફાઈ કરો. PPSK એપ્લિકેશનનું મેઇન પેજ ખુલશે, જેમાં આપ એપ્લાય ફોર PPSK પર ક્લિક કરવાનું રહેશે. સૌ પ્રથમ પર્સનલ ડિટેલ આપવાની રહેશે. આપનો ફોટો સેલ્ફી પણ લઈ શકો છો. મોબાઈલની ફોટો ગેલેરીમાંથી અપલોડ પણ કરી શકો છો. ફોટો પસંદ કરી ક્રોપ કરી ડન પર ક્લિક કરશો. નામ, પિતા અથવા પતિનું નામ, અટક, ગામનું નામ, તાલુકો, જિલ્લો દાખલ કરો. અહીં રેફરન્સ નામમાં જેમણે તમને PPSK વિશે માહિતી આપી છે એ વ્યક્તિ અથવા કર્મયોગી કે સુરક્ષા સાથીનો મોબાઈલ નંબર નાખો. બીજા વિભાગમાં જનરલ ડિટેલ્સની અંદર ડેટ ઓફ બર્થ, જાતિ, બ્લડ ગ્રુપ, વૈવાહિક સ્થિતિ, અભ્યાસ, વ્યવસાય, કંપનીનું નામ, આપના રહેઠાણનું પૂરું સરનામું, લેન્ડમાર્ક અને એરિયા સાથે પિનકોડ, જે હાલ સુરત વિસ્તાર પૂરતા મર્યાદિત છે, દાખલ કરી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. ત્રીજા વિભાગમાં નોમિનીની ડિટેલ આપવાની છે. નોમિની સાથેનો સંબંધ, નોમિનીનું પૂરું નામ દાખલ કરી આપ એકથી વધુ નોમિની ઉમેરી શકો છો. હવે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, જેમાં પ્રથમ આધાર કાર્ડનો આગળનો ભાગ અને પાછળનો ભાગ અલગ અલગ પસંદ કરો. આધાર કાર્ડ મુજબ માહિતી દાખલ કરો. ID પ્રૂફમાં પાન કાર્ડ, પાસપોર્ટ, વોટર ID, ડ્રાઇવિંગ લાયસન્સ કોઈ પણ એક પસંદ કરી એ ફોટો અપલોડ કરી સેવ પર ક્લિક કરો. LC ડેટ ઓફ બર્થમાં જન્મ તારીખનો દાખલો અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અપલોડ કરી સેવ કરો. એડ્રેસ પ્રૂફ તરીકે ગેસ બિલ, ઇલેક્ટ્રિક બિલ, વેરા બિલ અથવા તો સોસાયટી સર્ટિફિકેટ પસંદ કરી અપલોડ કરી સેવ કરો. આપની પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના માટેની અરજી માટેની તમામ વિગતો ચકાસી અપલોડ કરેલ ડોક્યુમેન્ટને જોઈને સેવ કરો. PPSK યોજનાના બંધારણને સહમતિ આપવા માટે ચેકબોક્સમાં ક્લિક કરી વેરીફાઈ કરો. આપની અરજી દાખલ થઈ ચૂકી છે, જે PPSK ઓફિસ દ્વારા જોઈ ચકાસીને વેરીફાઈ કરવામાં આવશે, જેના માટે 3 થી 5 દિવસનો સમય લાગી શકે છે. આપની અરજી વેરીફાઈ થશે ત્યારે આપની અરજીમાં પે નાઉનું બટન આવશે. સહયોગ નિધિને ઓનલાઈન ચૂકવવા માટે પે નાઉ બટન પર ક્લિક કરો. વિગતો ચકાસીને પે નાઉ બટન પર ક્લિક કરો, જેમાંથી આપ આપની અનુકૂળતા મુજબનો વિકલ્પ પસંદ કરી પેમેન્ટ કરી શકો છો. જ્યારે તમે અહીં તમારો UPI ID નાખશો એટલે તમારા ગૂગલ પેમાં રિક્વેસ્ટ અથવા નોટિફિકેશન આવશે, જેને તમે એક્સેપ્ટ કરશો અને તમારી પિન કે પાસવર્ડ નાખશો. પછી પેમેન્ટ ડન થાય એટલે એપ્લિકેશન બંધ કરી ફરી ઓપન કરશો એટલે તમને અહીંયા પેડ એવું લખાઈ જશે અને પછી તમારું PPSKમાં જોડાણ થયેલું ગણાશે. આપનો પરિવાર હવે પાટીદાર પરિવાર કવચ PPSK દ્વારા સુરક્ષિત છે. આપના ફેમિલી મેમ્બરની અરજી પણ આપ કરી શકો છો. એડ મેમ્બર પર ક્લિક કરી મોબાઈલ નંબર દાખલ કરી ફરીથી સમગ્ર પ્રક્રિયા કરવાથી આપના ફેમિલી મેમ્બર પણ પાટીદાર પરિવાર સુરક્ષા કવચ PPSK યોજનાનો લાભ લઈ શકે છે. ધન્યવાદ.